બોલો સ્વામિનારાયણ ભગવાન કી. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખની દિશામાં સહાયતા કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાય. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવની. પરમ કૃપાળુ સર્વાવતારી સર્વોપરી ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અદ્ભુત અલૌકિક જન્મંગલ મહામહોત્સવ, જ્યાં હજારો લાખો જનોનું મંગલ થાય એવો આ મહોત્સવનો પાયો પરમ વંદનીય પૂજ્ય સ્વામીએ નાખ્યો. જેમના કરતા હરતા પ્રણેતા આયોજક જે કયો તે, જેને એક સાચા સદગુરુ કહેવાય. પણ હું તો સ્વામીને કાયમ હાલતું ચાલતું મૂળી તીર્થ માનું છું. હું અહીંયા માત્ર ને માત્ર આવા મહાપુરુષોના આશીર્વાદ લેવા આવ્યો છું. એમના ચરણોમાં વંદન કરું છું. પૂજ્ય મોહન સ્વામી, પ્રભુ સ્વામી, અહીંયા સ્વામિનારાયણ ભગવાનના સંદેશને લોક લોક સુધી પહોંચાડનારા પ્રાતસ્મરણી વંદની પૂજ્ય સંતોના ચરણોમાં વંદન, તથા જેનું બહુ મોટું સદભાગ્ય ઉદય થયું છે ને, એને આવા સાધુ ઓળખાણા એવા આપ સૌને મારા વંદન છે. જય સ્વામિનારાયણ. ગુરુ વાત બહુ મસ્ત સદગુરુની કરતા હતા. સંત અને સદગુરુ. સદગુરુ કોને કહેવાય? ઉપનિષદની અંદર એમ કહેવાય છે શ્રોત્રી અને બ્રહ્મનિષ્ઠ. આ બે લક્ષણો જેનામાં હોય ને એને સદગુરુ કહેવાય. ઘણા બ્રહ્મનિષ્ઠ હોય પણ શ્રોત્રી ન હોય. જો શ્રોત્રી હોય અને પાછા જો બ્રહ્મનિષ્ઠ ન હોય તો સ્વામિનારાયણ ભગવાને આ બધી વ્યાખ્યાઓ વચનામૃતમાં ઘણી કરી. સંત શાસ્ત્રો સમજાવે અને શાસ્ત્ર સાધુ સમજાવે. વાનાણી સાહેબ સમજજો, સાધુની પરિચય શાસ્ત્રો કરાવે અને શાસ્ત્રોમાં જ્યારે આંટી ઘૂંટી દેખાય ને ત્યારે આવા સાચા સદગુરુ શાસ્ત્રો સમજાવતા હોય છે. મહારાજ કે શાસ્ત્રોમાં તો વાત ઘણી છે, પણ અમારા જેવા કોઈ પ્રગટ થાય તો એ સાચી રીતે સમજાય. પણ મહારાજે એવું વચનામૃતમાં કીધું, ગમે એવા મોટા આચાર્ય હોય ને ગમે એવા મોટા સાધુ હોય, પણ અંતે તો હવ પોતાની રુચિ પ્રમાણે જાય. તમને જેમ પૈસાનો અતિશય મોહ હોય એમ અમને ભગવા પહેર્યા પછી વધારે પૂજાવાનો બહુ મોહ થઈ જાય છે. એટલે મેં કોઈને કોઈ રીતે તમને આમથી આમ ફેરવી અમારા રસ્તે લઈ જાવી. એટલે મહારાજ કહે છે સાધુ
સાચો સદગુરુ કોણ હોય કે શાસ્ત્રની વાતને મરડ્યા વગર સીધી ભગવાને કીધી હોય ને એને સરળતાથી આપણા હૃદય સુધી પહોંચાડે. હું તમને સારું લગાડવા નથી કહેતો, પણ હું દિલથી માનું છું કે આ સદગુરુ એવા છે. આ વિવેક સ્વામી નહોતા આવતા, મેં કીધું તું હાલ, કારણ કે આપણે હાજરી આપવા નથી જવું, આપણે અહીંથી આશીર્વાદ લેવા માટે જવાનું છે. હા, ના ગુરુ અધૂરું ન રહે. જ્યાં તમારા જેવા સંત બેઠા હોય ત્યાં કાંઈ અધૂરું રહેતું નથી. પણ અમે અમારા ગુરુ પાસેથી શીખ્યા છીએ. અમારા ગુરુ અથાણાવાળા સ્વામી, જેને ભગવાન સિવાય ક્યારેય બીજી કોઈ રુચિ નહોતી, કોઈ પ્રકારની. એની 80 વર્ષની ઉંમર હતી, તોય વડતાલ મંદિરના ડેરામાં બેસીને ભજન કરતા હોય, એમાં 15 વર્ષનો 20 વર્ષનો 25 વર્ષનો કોઈ સાધુ જો ભગવાનને દંડવત કરતો હોય અને એને ખબર ન હોય, તો અમારા ગુરુ એ સાધુના ચરણની રજ પોતાના માથા ઉપર ચડાવતા હતા અને રડી પડતા હતા. આપણને બહુ મહાન સાધુ મળ્યા છે. બ્રહ્માંડ સ્વામીની પરંપરાના એ કેવા બ્રહ્માંડ સ્વામી કે ઓલા ખેડૂના છોકરાને એમ કે લાય આ મુઠ્ઠી પોંખ અને આ ફાંદો યાદ કરજે, એટલે અંતકાળે હું તને અક્ષરધામમાં લઈ જઈશ. આવા સાધુના પરંપરાના છે. હું બહુ લાંબુ નહીં કરું, મને ખબર છે અડધી કલાક તો કરીશ જ નહીં, મને ટાઈમ આપ્યો તોય. પણ સદગુરુ કોને કહેવાય કે જેમ માં કોઈ બાળકને પોતાના ગર્ભમાં ધારણ કરે ને, એમ સદગુરુ પોતાના શિષ્યને ધારણ કરે. ધારણ કરે પછી ગમે એવો હોય, સગ્રામ ભલે દેવી પૂજક હોય તો બ્રહ્માંડ સ્વામીને ધારણ કરે યાર. હમણાં ઓલો શેઠનું જોયું ને આપણે, લક્ષ્મી સદા સહાયતે, ખાવ ખોટું છે, સાધુના આશીર્વાદ સદાય સહાયતે યાર. લક્ષ્મી દવાખાના સુધી હાલે, દવાખાનાથી પછી પાછી વળી જાય, અને ડૉક્ટર જ્યારે આમ કરીને ઇન્જેક્શન મારે ને ત્યારે એમ કે જો ભાઈ ઇન્જેક્શન મારું છું પણ ભરોસો તો ઉપરવાળા ઉપર જ છે. અને એ પાછું આમ કરીને ભગવાનને કહે કે હે ભગવાન, 8 દાડા પહેલા એકને મોકલ્યો તો આ બીજો મોકલું, સાચવી લેજે. સદગુરુ ધારણ કરે. કોને ધારણ કરે? જોબન પગીને ધારણ કરે. કોને ધારણ કરે? જેતુલપુરની ગણિકાને પણ સદગુરુ ધારણ કરે યાર. એના દરવાજાથી પાપી, અધમ, નીચ, કચાય કોઈ જે પાછો ન જાય, એનું નામ સદગુરુ છે. સદગુરુ ધારણ કરે. અને ધારણ કર્યા પછી શું કરે? એની ઇન્દ્રિયોને સત્યના રસ્તે ચારણ કરે. લલો ચપો ન રાખે, બહુ વખાણ ન કર્યા કરે. તમે માવા ખાતા હોય તો વાંધો નહીં, તમે તારે ખાઓ, પણ ધર્માદો આપી જાજો, એવું ન કે. ડુંગળી લહણ ખાશો, ક્યારેક ખાઈ લેવાય, કાંઈ વાંધો નહીં, પણ ધર્માદો ચોખ્ખો કાઢીને અહીં આપી જાજો, એટલે તું હોળ વલ્લો હરી ભગત. એવો સદગુરુ ન હોય. ઇન્દ્રિયોને, અંધકરણની જે વૃત્તિઓ છે ને એના સત્યના રસ્તે ચારણ કરે, એનું નામ સદગુરુ છે. જેમ ગોવાળ કોઈ ગાયોને ચારતો હોય, એમ આપણો સદગુરુ છે ને આપણે ઇન્દ્રિયોને ચારતું હોય છે. બીજાના ખેતરમાં જવા ન દે, એનું નામ સદગુરુ છે. સદગુરુ ધારણ કરે, સત્યના રસ્તે ચારણ કરે. અને મારા બાપ, આપણા વિકારો હોય ને, કામ, ક્રોધ, લોભ, દેખાય, ઈર્ષ્યા, માન, એવા
વિકારોનું સદગુરુ છે ને સિંહ જેમ મારણ કરે ને એમ આપણો સદગુરુ મારણ કરે, એનું નામ સદગુરુ છે. કોઈ સંતના સાનિધ્યમાં આવી જાય, એની વાત સાંભળે એટલે એના વ્યસનો સહજ છૂટવા માંડે. તો સમજવાનું કે આ સાધુની વાત કંઈક સાચી છે. આ સાધુ નથી બોલતા, એ બેસીને જે બોલે છે ને એના નામમાં જ જુઓ ને, રામ અને કૃષ્ણ બે અને ચુંદડી સ્વામીના, એટલે ત્રણેય અંદર ભેગા હોય. આવા સાધુ યાર. પેલા રામ આવે, પછી કૃષ્ણ આવે ને પછી સ્વામી આવે. સ્વામી એટલે સ્વામિનારાયણ. સદગુરુ ધારણ કરે, સદગુરુ સત્યના રસ્તે આપણી ઇન્દ્રિયોનું ચારણ કરે, અને મારા બાપ સદગુરુ આપણા વિકારોનું મારણ કરે, એનું નામ સદગુરુ. અને પછી આપણી ઉન્નતિ, આપણા વિકાસ એનું જો કોઈ કારણ હોય ને તો આપણા સદગુરુના આશીર્વાદ હોય. તમે સાધન કરશો અને મહેનત કરશો ને પુરુષાર્થ કરશો ને તો બહુ નહીં મળે, પણ એક મહાપુરુષોના આશીર્વાદ મળી જાય ને તો મારા બાપ રસ્તો ટૂંકો થઈ જાય. રસ્તો હાવ ટૂંકો થઈ જાય. હમણાં પૂજ્ય સ્વામી મારા વિશે બે શબ્દો બોલ્યા ને, મારી આંખમાં આહુડ આવી ગયા. મેં કીધું એક પામર જીવ, હું અહીંયા જ્યાં મહાપુરુષો બેઠા ને એના ચરણની રજ પણ નથી, એવા સાધુઓ છે યાર. આ સાધુ એવા, એના ચરણની રજ આપણે નથી. આના પગમાં બેહવા મળે ને તો બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કહે કે તારું મોટું ભાગ્ય સમજે યાર. એનાથી મોટું કોઈ ભાગ્ય નથી. આપણો માર્ગ ટૂંકો થઈ જાય, આપણી ઉન્નતિ થઈ જાય, આપણો વિકાસ થઈ જાય. અને મારા બાપ અંતકાળ આવે ને ત્યારે કોઈ ન આવે ને ત્યારે છેલ્લે સદગુરુ આપણું તારણ કરે ને એનું નામ સાચો સદગુરુ છે. માં ગર્ભમાં ધારણ કરે એમાં આપણું ધારણ કરે, આપણું ચારણ કરે, આપણા વિકારોનું મારણ હોય, આપણા ઉન્નતિનું કારણ હોય, અને અંતકાળે આપણને તારી દે, એનું નામ સાચો સદગુરુ. અને આવા જો સાધુ મળી જાય, આવા જો ગુરુ મળી જાય તો મારા બાપ આપણો ઉદ્ધાર થઈ જાય. એને કેટલા ઉપકાર માનવાના, કેટલા. ભજન સ્વામી બેઠા છે, લાખો 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 ઉપકાર તમારા, લાખો 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 ઉપકાર તમારા, લાખો 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 ઉપકાર તમારા, લાખો. ભલે ભલે ઉગાડી આપે બંધે અમારી આંખો, ભલે ભલે ઉગાડી આપે બંધે અમારી આંખો, લાખો 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 ઉપકાર તમારા, લાખો 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 લાખો. સબ ગાઈએ. માયક વાળા કોણ છે? ભજન સ્વામી માયક થીરું કરી દો. ભજન સ્વામી નું માયક ધીરું કરી દો. લાલ માયક વાળા હોય. સદગુરુ આપણી ઉપર લાખો ઉપકાર કરે છે. હાવ કેવા હોય ખબર છે? હાવ ધૂળ જેવા હોય, હાવ ધૂળ જેવા. હરિઓમ સ્વામી આપણને સાધુ નું મળ્યા હોત તો આપણે ક્યાં હોત? એક વાર સાધુના આશીર્વાદ ન મળે આપણે ક્યાં હોય? શું હોય? માયાનો માર ખાતા હોત, માથી પણ વધારે જેને સ્નેહ આપ્યો આપણને.
આપણા વિકારોનો નાશ કર્યો. બને ગુરુજી હો બને ગુરુજી આપે અમને સાચે રાહે બને ગુરુજી આપે અમને સાચે રાહે સદગુરુ મળે ને તો આપણા કેટલાય દુઃખ દૂર કરી દે. આપણે ગુણાતન સ્વામીની વાત કરીને સ્વામી એક જ વખત બાવલાને કીધું કે જા તારા માથેથી આજથી ભારો ઉતરી ગયો. થોડીક જો સેવા સાધુની થઈ જાય, થોડીક, અને સાધુનું મનાઈ જાય. ક્યારેક નો માન્ય આપણે તો આપણે દુઃખ કેવું આવે. ગુણાતન સ્વામીનો એક નાનો પ્રસંગ છે. ગુણાતન સ્વામી જુનાગઢથી વડતાલ સંઘ લઈને જતા ને કેરિયાના ભગુભાઈ પાટીદારને ત્યાં સ્વામીનો ઉતાર, બહુ મોટા પાટીદાર, ભક્તોને બહુ હાચવા, હારા હરિભગત, બહુ હારા. બીજે દાડે સ્વામીને જવાનું હતું ને એટલે સ્વામી કે ભગુભાઈ તો કે હું કરું, અમારે અરે વડતાલ સંઘમાં હાલો. અરે ભગુભાઈ કે પણ સ્વામી મારે કામ બહુ છે. ત્યારે ગુણાતન સ્વામી કે કામ તો છે મર્યા સુધી ખૂટવાનું જ નથી, હાલો ને. ત્યારે ભગુભાઈ કે પણ સ્વામી મારે છે ને અરે એક સ્વભાવ બહુ ખોટો છે. તો કે શું છે? મારે હારું ગરમ ગરમ રોજ ખાવા જોઈએ, ઊનું ખાવા જોઈએ, કે ઊનું ખાવા જોઈએ. તો સ્વામી કે આ વાસુદેવાનંદ બ્રહ્મચારી છે ને તમને રોજ ઊના ફૂલકા કરીને ખવડાવે છે, હાલો. પછી કે પણ ગુરુ મારે છે ને બીજી બહુ ખરાબ ટેવ છે. તો કે હું? તો કે મારે કોઈક સેવાવાળો કોઈક હારે જોઈએ, રોજ હાથે પગ દબાવે ને એવો. સ્વામી કે આ કુરજીભાઈનો વાણંદ હારે છે ને એ રોજ તમારે પગ દબાવશે, જાઓ, પણ તમે હારે હાલો. જેને બાના જ કાઢવા હોય ને હારે ન હાલ્યા. 2-5 દાડા પછી રાજાના ગુનામાં આવ્યા ને ભગુભાઈનું બધું લઈ અને જેલમાં પૂર્યા. સદગુરુને ખબર હોય છે મારા બાપ, એટલે ક્યારેક આપણને આપણા ગુરુ કઈ આજ્ઞા કરે ને તો એમ માનજો આપણા ગુરુ નથી બોલતા, એમાં રહેલો ભગવાન બોલે છે. આપણે તો ફાવી ગયા છીએ. હકીકતમાં એક હારો સાધુ મળી જાય ને, હું કાયમ એક વાત કરું છું, ભગવાન મારી અને તમારી ઉપર પ્રસન્ન છે એનું મોટામાં મોટી કોઈ નિશાની હોય ને તો આપણને એક હારા સાધુમાં એ જ થયું, એ જ મોટી નિશાની છે. હું ગુરુના અમુક સેવકોને ઓળખું છું, એટલે નિર્મળ છે ટેલફોડ વાળો, પછી અમારો ઈશ્વર છે, અમારો ભાઈબંધ થાય, પણ તમારો સેવક સંપત્તિની અંદર આળોટે, પણ મારા બાપ એક સાધુએ જેની આંગળી પકડી છે ને એટલે ખરાબ રસ્તે કોઈ દાડાનું મન પણ જાતું નથી. આવા હરિભગત છે. વિકારોનું મારણ કરે એમ કીધું ને, આપણા વિકારોનું મારણ કરે, સત્યના રસ્તે જે સદગુરુ ચારણ કરે અને અંતકાળે મને તમને પુરુષોત્તમની સાથે જે પરણાવી દે ને એનું નામ આપણો સદગુરુ છે. છેલ્લી ઘડી એક ગાઈ નાખી, નહોતું ધાર્યું નહોતું વિચાર્યું એવા અમને બનાવ્યા. ફાવ્યા આજે અમે સૌથી વધારે પાયા. માંગીએ આજે શીશ ઝુકાવી,
રાખો. લાખો 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 ઉપકાર તમારા લાખો. લાખો 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 ઉપકાર તમારા લાખો. આપણે બહુ ફાવી ગયા, બહુ એટલે બહુ ફાવી ગયા. એવા સાધુ મળ્યા, એવા સંત મળ્યા કે જેના જીવનમાં કોઈ તંત નથી, એનું નામ સંત. એવા સાધુ મળ્યા. લ્યો, કોઈ તંત નહીં, કોઈ ફંદ નહીં. આ સાધુમાં કોઈ તંત જ નહીં. બધાનું સારું જ વાત કરવાની, કોઈ માથાકૂટ જ નહીં. જેને જે કરવું એ કરે. આપણે આપણો રસ્તો પકડવાનો. જેનામાં કોઈ તંત નહીં એનું નામ સંત, અને જે સંતનો કોઈ અંત નહીં એનું નામ સંત. એટલે વાલા ભક્તો, ખૂબ આનંદ થયો આપ સૌના દર્શન કરીને. આટલા બધા સાધુ, પરમ વંદનીય પૂજ્યપાદ રામકૃષ્ણદાસજી સ્વામી, એ જેવા સંત છે ને ભાઈ, એના જેટલા શિષ્યો છે ને સાધુ, એ બધા પાછા સહજ, સરળ અને સીધા. તુલસીદાસજી કહે, સરળ સ્વભાવ અને મન કુટિલાય, જથા લાભ સંતોષ સદાય. આવું જ એમનું જીવન છે. ગુરુ, આપે મને અહીંયા બોલાવી, હા, મને જે લાભ આપ્યો એ બદલ હું આપનો ખૂબ આભાર માનું છું. અને કાયમ આપ જેવા મોટા સત્પુરુષના દાસના દાસ થઈને રહી શકી એવી સદબુદ્ધિ રહે ને એવા આશીર્વાદ આપજો. બોલો સ્વામિનારાયણ ભગવાન. શ્રી રામકૃષ્ણ દેવ કી, શ્રી કષ્ટભંજન દેવ કી.